નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ હાઈસ્કૂલની યુટ્યુબ ચેનલમાં ફરીથી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજના ટોપિકની અંદર આપણે અંગ્રેજી વિષય ધોરણ 11 યુનિટ 2નો રીડ 2નો પાર્ટ 1નો આપણે અભ્યાસ કર્યો હતો। એની અંદર આપણે પ્રણવ સ્ત્રી વિશેનો પ્રાથમિક પરિચય મેળવ્યો। એનું નામ શું હતું, એ ક્યાંથી હતો, એને કરેલી કેટલીક વૈજ્ઞાનિક તકનીકી શોધખોળો વિશેનો અભ્યાસ કર્યો। એનું પ્રાથમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ કઈ કઈ સંસ્થાઓ સાથેથી જોડાયેલો હતો, એને પોતાની જોબ કેવો કરેલી છે તે, એની સાથે સાથે કેટલીક સંસ્થાઓ સાથે જોડાયેલો હતો, એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો। આજે જોઈશું આપણે પાર્ટ 2। એની અંદર આપણો પહેલો પોઈન્ટ આપેલો હશે, એને કેટલાક જે રિસર્ચ કરેલા જે ટોપિકો હતા એના વિશેનો આપણે અભ્યાસ કરતા હતા। તો એનો પહેલો ટોપિક છે આપણનો ટેલી ટચ, એટલે કે ની મદદથી અથવા તો કોઈ પણ એવી વસ્તુ કે બાબત હશે કે જેની મદદથી હું અને તમે એક થોડીક બારીકાઈથી એ વસ્તુ પર પરિચિત મેળવીશું। તો જોઈશું એની અંદર ટેલી ટચ લેટ્સ યુ ટીચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ। તમે દૂરથી વસ્તુઓને સ્પર્શી શકો છો અથવા તો એને કંટ્રોલ કરી શકો છો ખરા। સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા, તમારા સ્માર્ટફોનનો કેમેરો જુઓ। એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ, અને એને તમે ટચ કરી અને તમારા કેમેરાની અંદર દેખાતી દરેક વસ્તુને શું કરી શકો છો, કંટ્રોલ કરી શકો છો, કે જે તમે એના પર ટચ પણ કરી શકો છો અને જોઈ પણ શકો છો, સાથે સાથે આપણે એને કંટ્રોલ પણ કરી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે સ્માર્ટફોન તો છે જ, તો એની અંદર પણ આપણે આવી ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છીએ। કેટલાક ફોટા કેપ્ચર કરતી વખતે પણ આવી બધી ઘટનાઓનો આપણે સમાવેશ કરીએ છીએ। Now you can interact with your appliances from a distance in a fun way। અને સ્ક્રીન પર વાત કરીશું કે હવે તમે તમારા ઉપકરણો મતલબ કે મોબાઈલ ફોનની સાથે દૂરથી નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સ એટલે સાધન મતલબ કે મોબાઈલ દ્વારા, ફ્રોમ અ ડિસ્ટન્સ લોબાંતરથી, ફન અવે, અને તમે એની સાથે રમત કરી શકો છો। જેની અંદર વાત કરેલી છે લોંગ ડિસ્ટન્સ સાથે જોડાયેલા કેટલાક સ્થળો ઇન અ ફન અવે, જેની સાથે તમે રમત કરી શકો છો। જેની અંદર તમે ટીવી હોય તો ટીવી સાથે એલાર્મ મૂકેલો હોય તો એની સાથે, મ્યુઝિક પ્લેયર સંગીતના કોઈક સાધનો હોય તો એની સાથે, ઓપન ધ ડોર, દરવાજો બંધ કરી શકો છો, ખોલી શકો છો, ટર્ન ઓન ધેટ લાઇટ, અને લાઇટ બંધ પણ ચાલુ કરી શકો છો। તો આ શેની વાત કરી, ટચ મતલબ કે કોઈ પણ વસ્તુને સ્પર્શ કર્યા વગર જ અને નજીકથી એવી કોઈક સાધન સામગ્રી વડે, મતલબ કે અહીંયા આગળ આપણને સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો છે મોબાઈલ ફોન, તો એની મદદથી હું અને તમે ઘરના ઉપકરણો, પરંતુ અહીં આગળ ઘરના ઉપકરણો કરતાં મોબાઈલની અંદર આપેલી સિસ્ટમ બતાવેલી છે કે તમે ગેમ રમી શકો છો, ટીવી જોઈ શકો છો, એલાર્મ મૂકી શકો છો, સંગીત વગાડી શકો છો, દરવાજો ખોલી શકો છો। આ બધી આધુનિક ટેકનોલોજીની વાત કરેલી છે વિદ્યાર્થી મિત્રો। તમે લાઇટ બંધ ચાલુ કરી શકો છો। હવે આ ઘણી બધી બાબતો સાથે આપણે જોડાયેલા છીએ કે મોબાઈલની મદદથી આપણે ટીવીના રિમોટ પણ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, મતલબ કે મોબાઈલ ફોન એક ટીવીનું રિમોટ પણ બની શકે છે। જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન, ફક્ત ને ફક્ત એના માટે ખાલી શું કરવાનું છે, એના સ્ક્રીન ઉપર સ્પર્શ કરવાનું છે। ઇટ્સ સિમ્પલ, આ એક સરળ વાત છે, મતલબ કે આ એક સરળ કામ છે। ટેલી ટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ, અને આ ટેલી ટચ એક એવું માધ્યમ છે, એક એવો ભાગ છે કે લેટ્સ યુ ઇન્ટરેક્ટ એટલે સંવાદ કરવો, વાતચીત, કન્વર્સેશન કરવું, વિથ યોર વર્લ્ડ તમારા વિશ્વ સાથે, વિથ ટચ ખાલી ફક્ત ને ફક્ત શું કરવાથી, સ્પર્શ કરવાથી, ફ્રોમ અ ડિસ્ટન્સ લોબાંતરથી। તો વોટ ઇઝ ટેલી ટચ, તો મતલબ એનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ થશે ટેલી ટચ ઇઝ a part of our world with touch from a distance, અથવા તો એને આપણે we can see and control everything on the screen by touching it, અથવા તો એને આપણે સ્પર્શ કરી અને જોઈ પણ શકીએ છીએ અને એને કંટ્રોલ પણ કરી શકીએ છીએ। બીજો ટોપિક આપણને આપેલો છે સ્પર્શ કરવું એટલે ટચ કરવું। અહીં આગળ એનો બીજો મતલબ આપેલો છે, જોઈશું એની અંદર સ્પર્શ લેટ્સ યુ conceptualize transfer media from one digital device to your body and pass it to other digital device by simple touch gesture। પ્રત્યક્ષીકરણ
બરાબર. કોન્સેપ્ટ એટલે ટ્રાન્સફર કરવું, એટલે મતલબ કે પ્રત્યક્ષીકરણની મદદથી મીડિયાની વાત કરી લઈશું આગળ ઘણા અત્યાધુનિક સાધનોની. ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ, એક ડિજિટલ યાંત્રિક સાધનની મદદથી ટુ યોર બોડી, તમારા શરીરની અંદર ટ્રાન્સફર કરવું, બદલવું. એન્ડ પાસ ઇટ ટુ અધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ ગેસ્ચર. ગેસ્ચર એટલે સાધન, મતલબ કે ઔદ્યોગિક ટેલિકરણીય ઉપકરણો. તો એક ટેલિક ઉપકરણની અંદરથી ઘણી બધી માહિતી આપણે બીજા ટેલિવિઝન અથવા તો બીજા ડિજિટલ ડિવાઇસની અંદર ટ્રાન્સફર કરવી, આને કહીશું આપણે સ્પર્શ. પરંતુ એ પણ કેવું? ટચ કર્યા વગર. મતલબ આનો અર્થ એવો થશે કે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા એપ્લિકેશનો દ્વારા આપણે એક ફોનની અંદરથી માહિતી જે છે બીજા ફોનની અંદર આપણે ટ્રાન્સફર કરીએ છીએ, આનો અર્થ થશે. તો પ્રશ્ન પૂછી શકાય કે વોટ ઇઝ સ્પર્શ? તો સ્પર્શ ઇઝ અ પાર્ટ ઓફ ડિજિટલ મીડિયા which we can transfer from one digital device to our body and pass it to the other digital device by simple touch gesture. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, તમે લેપટોપની અંદરથી કોઈ પણ વસ્તુ જે છે તે કોપી કરી શકો છો, ટીવીની અંદરથી પણ કોપી કરી શકો છો, સ્માર્ટફોનની અંદર પણ કોપી કરી શકો છો, ઈ બુક રીડર અથવા તો કેટલીક ઓનલાઈન બુકો જે મળતી હોય છે એનું પણ વાંચન કરી શકો છો, અથવા તો તે એક વસ્તુ જે છે તે બીજી સાધન સામગ્રીની અંદર આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ. નાવ ઇટ ઇઝ સેવ્ડ કોન્સેપ્ટલા ઇન યુ, અને ચાલો હવે તે આપણામાં, મતલબ કે એક વ્યક્તિની અંદર સાચવી શકાય છે ખરા. નેક્સ્ટ, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ, અને ટચ એક એવું માધ્યમ છે કે જે ડિવાઇસની અંદર, જે સાધનની અંદર યુ વોન્ટ ટુ પેસ્ટ, તમે એનો સંગ્રહ કરી શકો છો. સ્પર્શ યુઝિસ ટચ બેઝડ ઇન્ટરેક્શન એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ. ટચ એ એક એવી માધ્યમ છે, સ્પર્શ એક એવી બાબત છે કે જેની વાત કરીશું. ટચ બેઝડ ઇન્ટરેક્શન એઝ ઇન્ડિકેશન ફોર વોટ, કે જેની સાથે તમે ઇન્ડિકેશન, નિદર્શન કરવા માગતા હોય. શું કયું નિદર્શન કરવા માગતા હોય? ફોર વોટ ટુ કોપી, કોપી કરવા માટે. ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇન્ટુ ઇટ, અને કઈ બાબત ક્યો મોકલવાની છે એ એના ઉપર આધારિત રાખે છે. મતલબ કે એ બાબતને તમે કોપી પેસ્ટ કરી શકો છો, બીજી બાજુ બીજા કોઈક માધ્યમ સાથે પણ એને જોડી શકો છો, બીજી કોઈક જગ્યાએ પણ તમે એને મોકલી શકો છો. આગળની અંદર વાત કરીશું એના વિશે.